મજામાં છે. તો મિત્રો બધાને જય શ્રી રામ, જય માતાજી. તો મિત્રો આજના વિડીયોમાં કાંઈ નથી, પણ આજે છે મિત્રો ગુરુ પૂર્ણિમા. તો આજે મિત્રો ગુરુનો વાર છે મિત્રો. બધા ગુરુને રિસ્પેક્ટ આપવી જોઈએ, ગુરુને માન રાખવું જોઈએ. અને આવડા ઘરે હતા આપણા છોટું દોન મજામાં. રામ રામ બોલ તો ખરી. રામ રામ બોલ એકવાર હાય કરી દે. હાય કેતો તો ઊંચી પડે છે ને આજે છે ને આ મિત્રો જો ગુરુ પૂર્ણિમા દિવસે ગુરુના ગીત વાગે છે અત્યારે જરમાં. હાલો આવું મિત્રો ફાઇનલી પીસીને કરી દીધું શકડાઉન ને આ મારી વાટે છે. અને મિત્રો આજે આપણે જવાનું છે આપણા ગુરુદેવના આશ્રમે, જ્યાં રૂપાવટી બધા બગદાણા જાય તો અમે રૂપાવટી જઈશું. અને મિત્રો આજે તમને છે ને આખું રૂપાવટી બતાવીશ, તો બન્યા રહેજો બ્લોગમાં. અને આજે ગુરુ પૂર્ણિમા છે તો એ નિમિત્તે છે ને અમારા ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો ફાઇનલી આ બધું બંધ થઈ ગયું છે, તો આપણે છે ને બધી સ્વિચ ઉપાડી દેવી. જો આ આપણા આખા મેન સપ્લાયરની આની સ્વિચ પાડી દીધી. અને છે ને મિત્રો આવડી આ વાઈફાઈ, મિત્રો વાઈફાઈ બંધ થઈ ગયું અને આપણે આ બધી સ્વિચો બંધ કરી દીધી. બરાબર, પછી મિત્રો છે ને આપણે અહીંયા બધું બંધ કરી દઈએ. મિત્રો આપણે અહીંયા બધું બંધ કરી દીધું ને અહીંયા તો વાયર નવું છે. પછી આપણે મિત્રો છે ને આ રૂમે બંધ. તો ફાઇનલી મિત્રો આપણે ગુરુદેવના આશ્રમે પહોંચી ગયા હતા ને હવે આપણે જઈએ ગુરુદેવના દર્શન કરવા. અને મિત્રો હું તમને પણ દર્શન કરાવું. એ પહેલાં આપણે જો આપણો નાનો ભાઈ ને આપણે છોટું ડોન ને બધા જો કેવા બધા રગથી પગથિયા ચડતા હતા, આપણે પગે લાગતા લાગતા ચડી ગયા. ને જો આ અમારા ગુરુદેવ છે શ્રી બજરંગદાસ બાપા. અને મિત્રો આ એનું આ બીજું મંદિર છે જો. અને મિત્રો અહીંયા મોહનદાસ બાપુ બેઠા છે. અને આ બધું એનું છે ને મિત્રો ઓલું છે રચિત છે, એના રચિત છે બધું. અને છે ને મિત્રો આ બધી કહાની છે મિત્રો ભગવાનોની. અને અહીંયા છે ને 3 લોકો બેઠા હતા, સદગુરુદેવ શ્રી આત્મારામ બાપા, પછી છે મિત્રો સંત ગુરુદેવ શ્રી બજરંગદાસ બાપા, જે અમારા ગુરુદેવ છે. અને આ મિત્રો આ છે ને અમારા ઘરે પણ આવ્યા હતા. એટલે અમારા ઘરે એટલે મારા દાદાના ઘરે, મારા દાદાના ઘરે આવતા. એટલે મિત્રો છે ને જો આ બધા હોય યાદ છે. અને મિત્રો આ છે હીરાબા, જે મારા પપ્પાની રિક્ષામાં બેઠા હતા ને. એટલે આ મારા પપ્પાની રિક્ષાનું એક્સિડન્ટ થયું હતું, એમાં આમ આ હીરાફઈને વાગી ગયું હતું. અને આ મા પપ્પાની હારે બેઠા હતા. મા પપ્પા તો હાવ નાના હતા. અને આ છે મિત્રો ઓલું છે મિત્રો મંદિર ત્રીજું બજરંગદાસ બાપાનું. જો આવી રીતે રૂપાવટીમાં 3 મંદિર આવેલા છે. અને મિત્રો રૂપાવટીમાં છે ને સોગંદની વાત કરું ને તો મિત્રો રૂમ્સ છે, પછી એવું બધું છે. અને મિત્રો જો આ બધા બાપાનું છે, બધું બાપા આપણે એના ગામમાં આવું કરતા હતા. જોઈ લ્યો તમે, ધીરે 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 જોઈ લીધું. એટલે મિત્રો બાપા છે ને એના ગામમાં છે ને આવું બધું કરતા અને બધું સાચું કહેતા. તમારો છોટું દોન જો અહીંયા બંદૂક લઈને ઊભો રહી ગયો હતો. જો મિત્રો બાપાને પછી આવું થઈ ગયું હતું. અને બધા ધર્મો ભેગા મળીને એને સારા કર્યા હતા. અને એને પછી આવી સગવડ પણ બનાવીને જે હાલની તારીખમાં છે ને મિત્રો રૂપાવટી જાઓ ને એટલે તમને છે ને હરિહરનો ટાઈમ મળી જાય છે. હરિહર ફ્રીમાં છે, પછી રહેવા કરવાનું ફ્રીમાં છે મિત્રો. રૂમ પણ તમને મળી જાય. જો મિત્રો આજે મોટી પૂનમ છે ને તો મિત્રો મહાપ્રસાદનું આયોજન છે. ને આ જો મિત્રો હજારો માણસ બેઠું છે હો મિત્રો. અને આવું એક રાઉન્ડ નથી, આવા 2-3 રાઉન્ડ છે ને ખાલી એમનેમ થાય છે. અને મિત્રો સવારની 12:30 આ ચાલુ થાય ને તો 4 વાગ્યા લગીને, એટલે તમે ગણી શકો છો કે 15 મિનિટનો એક રાઉન્ડ હોય છે. એટલે મિત્રો એવું નથી, ખાવું એટલું ખાવાનું, ખોટો બગાડ નહીં કરવાનો. અને મિત્રો આટલું બધું માણસ હોય તમે જોઈ શકો કેટલી શ્રદ્ધા છે બાપાની. અને બાપાનો ઇતિહાસ એવો છે ને કે એની ઓલી કે બાજુની બંડીમાંથી રૂપિયા કાઢતા, બોલો, ખાલી બંડીમાંથી રૂપિયા કાઢતા. એટલા એ સંતવાણી હતા. અને જો મિત્રો પ્રસાદીમાં કાંક આવું હતું. અને મિત્રો પ્રસાદી ખાવ તો તમને એમ થાય ઓ અમૃત ખાવી છીએ આપણે. અને પછી શું મિત્રો આપણે અહીંયા બેઠા હતા. અને મિત્રો છે ને આપણે વ્યૂનો આનંદ લેતા હતા. અને જો અહીંયા આપણા બધા ફેમિલીવાળા બધા ઊભા હતા. અને આ જો આપણા બાપા બેઠા હતા. અને અહીંયા આપણા ફેમિલીવાળા ઊભા હતા. એમાં પછી છે ને અમે બેઠા હતા. બેઠા વિચાર આવ્યો કે શું કરીએ. પછી પાછા અમે બીજી જગ્યાએ ગયા. અને મિત્રો છે ને જો હવે બીજી જગ્યાએથી કંઈક આવો વ્યૂ આવે છે મારા બજરંગદાસ બાપાનો. અને મિત્રો જો તમે આ વ્લોગ
માં આવ્યા હોય ને તો મિત્રો છે ને એક લાઇક કરતા જજો યાર. બને ને તો વિડીયો 2-3 વાર જોઈ લેજો તો અમને સપોર્ટ મળે. ને જો મિત્રો આ પાછળનો જે હોલ છે ને એમાં હરિહર થાય છે બરાબર. જ્યારે નાનું હરિહર હોય ત્યારે, મોટું હોય તો મેં તમને બતાવી દીધું. અને છે ને મિત્રો જો અહીંયા બાજુમાં મારી વાહે છે ને જો અહીંયા સાઈડમાં ખૂણામાં છે ને બાપાની ગાદી પણ છે. એટલે મિત્રો છે ને એવું ટેન્શન નહીં લેવાનું. અને હું કેવો મસ્તીનો બેઠા હતા અહીંયા, કેટલી ઘડી બેઠા. બહુ મજા આવી હતી અમને આશ્રમમાં હું મિત્રો. અને મિત્રો આમાં છે ને 2-3 હજાર જેટલું માણસ તો ખાલી જમતું હતું. અને બીજા 1000-2000 જેવું માણસ ખાલી બેઠું હતું તોય તે લાગતું નહોતું કાંઈ આટલો શાંત આશ્રમ હશે મિત્રો. તમે આશ્રમમાં આવો ને એટલે તમને આમ સ્વર્ગમાં આવી ગયો મિત્રો. એવો આશ્રમ છે એમ ઠંડો શાંત એકદમ. 5000 માણસ એમાં હોય ને એવું લાગે જ નહીં મિત્રો. એટલે મિત્રો બેસવાની બહુ મજા આવી હતી. અમે બહુ બેઠા, 2-3 કલાક જેવું બેઠા. અને મિત્રો આ મોટી પૂનમ હતી તો બધા બહારથી આવે, મુંબઈથી, સુરતથી, આમ બધેથી. એટલે મિત્રો છે ને રૂમ ફૂલ હતા. અને હા, મારા પપ્પાના પપ્પા છે ને મિત્રો, એટલે જાણે કે મારા પરદાદા નહીં, મારી ચોથી પેઢી એના ખાસ ભાઈબંધ હતા બજરંગદાસ બાપા. એટલે છે ને મિત્રો અમે ધારે જ ને તો અમને છે ને રૂમ મળે જ. મિત્રો એવું ન કરાય, કેમ કે બધા મુંબઈથી, સુરતથી એમ બધેથી આવ્યા હોય મિત્રો, બહુ દૂર. અને આપણે તો અહીંથી હતા અને આપણી ઓળખ પણ હતી. એટલે મિત્રો છે ને થઈ રહે. અને મિત્રો છે ને તોય આપણે એવું નહોતું કર્યું ને આપણે બહાર ઘડીક જ બેસવાનું હતું. એટલે આપણે ઘડીક બેસીને શાંતિ મનને થાય ને ત્યારે ગઈને બેઠા હતા. અને પછી છે ને આપણે પાછા નીકળી જવાનું હતું. અને મજા આવીને ત્યારે ગઈને બેઠા હતા. અને આ મિત્રો અહીંયા ડેઈલી 200-300 માણસ તો આરામથી જમે એમને ફ્રીમાં. અને મિત્રો આની પાસેથી ધન પણ નીકળી જાય છે. કોઈ ડોનેશન નહીં, કોઈ શું કહેવાય, કોઈ ડોનેશન નહીં, કોઈ ચાર્જિસ નહીં, કાંઈ પૈસા જ નહીં મિત્રો. કોઈ એને ડોનેશન ન આપીએ કે કાંઈ નહીં મિત્રો, કાંઈ ન કરવાનું. તમારે ખાલી છે ને અહીંયા જાઓ ને એટલે તમને હરિહરનો ટાઈમ થઈ ગયો હોય ને તો હરિહર જમવા મળે મિત્રો. એના ટાઈમે મળે મિત્રો, એની પછી ન મળે. અને મિત્રો 2 ટક હોય. અને મિત્રો સાંજે 4 વાગે ચા પણ હોય પ્રસાદી પ્રમાણે. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરી નાખજો. અને બધાને મારથી મોટા હોય ને ફરીથી એકવાર ગુરુ પૂર્ણિમાને હું ભાઈ લાગુ છું. અને બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.